જુઓ મારા વાલા, ભોજન હોય ને ભોજન, એ બીજાને ન કહેવાય કે મને આ ભાવે છે. આપણા ઘરે મને ખીચું ભાવતું હોય સવારે, તો અઠવાડિયું થાય તો હું તૃપ્તિને કહેવાય. ખીચું બનાવજે ને મસ્ત, ઠાકોરજીને મંગળાને ધરાવીને લેશો. મારા આમને કહેવાય કે ખીચું બનાવીને મોકલાવજો? હે કહેવાય? મારા વાલા સાચું કહેજો. આપણા પ્રભુ અંગીકાર ન કરે. આપણે ક્યાંય પણ હોશિયારી કરીએ તો આપણો ઠાકોરજી ચતુર શિરો બને છે. તો જો મોહ છે તો મોહનમાં રાખો, લોભ છે તો મોહનમાં, લોભ લાલજીમાં રાખો, મોહ મોહનમાં રાખો, કામ કાનજીમાં રાખો, ક્રોધ કૃષ્ણમાં રાખો. ક્રોધ કેમ કૃષ્ણમાં? આ કરી શકે છે, હું કેમ નથી કરી શકતી? આ સખડી ધરાવે છે, હું કેમ નથી ધરાવી શકતી? તો વલ્લભે કહ્યું, આ બધા ઉપર વિજય ક્યારે આવે? જ્યારે બધાને વાળો. એ વાળવાનું કીધું અને એના બધા ઉપર વિજય મેળવો. એટલે આજની એકાદશીનું નામ. હવે થોડી વાર સાંભળવું જ કે બંધ કરવું જ? ઊંઘ આવતી હોય તો કે કહો. એક નાની વાત. એક સંત મહાત્મા હતા ને, એણે મોટો શેઠનો બંગલો જોયો. આમ 7 માળ ને એવા ઝરૂખા ને એવા ચારે બાજુ થઈને એની લાઇટિંગ ને ઓલા મલબારી સાગનું બધું ફર્નિચર. એટલે સંત મહાત્મા બાર શેઠ બેઠા હતા. બેઠા બેઠા માળા કરે. એ મોહન, ગાડી અંદર મૂક દે પાછા. એ લાલા, અંદર જો જઈએ, દાલ નથી ઉભરાતી ને. પાછા માળા કરે. સંત મહાત્મા ત્યાં આવ્યા. એટલે શેઠને કહ્યું, ભિક્ષાન દેહી. શેઠ કે કોઈ છે નહીં ઘરમાં. હવે સંત મહાત્માએ હમણાં જ જોયું, મોહને છે, સમજી ગયા ને, ભીખોય છે, રાજોય છે, અને કામવાળી બાઈ કડવી છે. કડવી ઉપરથી મને એક નાની વાત યાદ આવી. પેલાના જમાનામાં નામ પાડતા તો કડવી. અમે જે ડેલામાં રહેતા હતા ને 50-60 વર્ષ પહેલાં, રાજકોટમાં એ મહારાજની વાસ હતો. આ અક્ષય બાવા છે ને, જ્યાં આવે છે યુટ્યુબ પર, એના પપ્પા અને એના પપ્પા એટલે ચોથી પેઢીએ દ્વારકેશ બાવા. તો એ બંગલાનું નામ અમારે શું હતું ખબર? દ્વારકેશની વાસ, મહારાજની વાસ. તો કોઈ અમને પૂછે ને તમારું સરનામું શું? તો પોસ્ટ ઓફિસમાં અમારું સરનામું હતું મહારાજની વાસ, મોટી ટાંકી રોડ, રાજકોટ. હવે એની સાચી બની ગયેલી વાત. એમાં 35 કે 25 ભાડુઆત રહેતા, બધાય વૈષ્ણવ. કોઈનું ભાડું 8 આના, કોઈનું રૂપિયોનું, કોઈનું 2 આના. એની અંદર કૂવો. એ કૂવામાં કેટલા બધા, પહેલાંના જમાનામાં તો દુષ્કાળ પડતા હતા ને, કેટલાય દુષ્કાળ આવ્યા, કેટલું થયું. એ કૂવામાં પાણી આજની તારીખ સુધી ખૂટતું નહોતું. એટલે વૈષ્ણવોને ઠાકોરજી બધાને ઘરે બિરાજે, કોઈ ઘર બાકી નહીં. એમાં એક કડવીમાં કરી દેતા હતા. રૂપ તો ભગવાને એને જ આપ્યું હતું. એવું રૂપ મેં તો ક્યાંય જોયું નહીં. આટલા લાંબા વાળ અને 70 વર્ષે કાળા ડિબાંગ વાળ. હવે નાનપણમાં વિધવા થયા, દીકરા ને દીકરીઓ. ભાઈ સદ્ધર હતો, છોકરાઓને ભણતા ભણતા ત્યાં મોકલે અને પોતે થોડું આગું પાછું કરે ને છોકરાઓને મોટા કર્યા. હવે પહેલાં બીપીની ખબર નહોતી પડતી.
બીપી વધી ગયું ને ડાબો અંગ રહી ગયો, લખવા લાગુ પડી ગયો. બધાએ એને કીધું, માં હવે ઠાકોરજીની સેવા કેમ કરશો? હવે ગુરુ ઘરે પધરાવી દો. ગુરુને બધાએ વાત કરી કે કડવી માને આવું થયું છે. એ કે ગુરુદેવે બોલાવ્યા, કડવી બા ઠાકોરજી પ્રસન્નતામાં છે. બધાએ કે શું પ્રસન્નતામાં હોય? આ ડાબો અંગ તો રહી ગયો છે, કશું એમ તો થતું નથી, અને આમ થાય, અને હાલે ને તો આ પગ આમાં અમે નજરે જોયું છે. માં ઠાકોરજી પ્રસન્નતામાં? હા મારા વાલા, આપની કાનેથી બહુ પ્રસન્નતા બિરાજે છે. ત્યાં બીજા મારા જેવા દોઢા દરેક જગ્યાએ હોય, જે એમને ઠાકોરજી પધરાવી દેવા પડે ને. હવે આ જુઓ, જે કાંઈ ન કીધું. કડવી માએ જવાબ આપ્યો, જે મારે 5 છોકરા છે એને હું ક્યાં અનાથાશ્રમમાં મૂકવા જાઉં છું? એને તો હું ઉછેરીને મોટા કરું છું ને. તો આ તો મૂંગો છે, આ તો બોલતો જ નથી, આ માગવાનો નથી, આ હું જેમ રાખીશ એમ રહેશે. ઓલા 5 તો કોક દી કહેશે કે બા ભજીયા બનાવને, ઘણાય દીધા નથી ખાધા. આ તો મને એ નથી કહેવાનો. હું નહીં દુઃખી કરું, મારા ઠાકોરજીનો પધરાવતા. જીવા ત્યાં સુધી એક હાથ ને એક પગથી એણે ઠાકોરજીની સેવા કરી. એક હાથે કૂવામાંથી જળ સીંચે. અમે સ્કૂલેથી આવ્યા હોય ને તો અમે કહીએ ઘણી વાર, માં નાના બટા તું વાંચ. પછી ધીમેકથી મનમાં બોલે, મારા ઠાકોરજીને મારા હાથનું જ સીંચેલું ગમે છે, મારા ઠાકોરજીને મારા હાથની જ ભાવે છે સામગ્રી. જુઓ, આવા ભગવદીઓ પણ છે. તો વાત કરતા હતા કે ક્રોધ આવે તો કૃષ્ણને યાદ કરવા, મોહ લાગે તો મોહનને યાદ કરવો, કામ આવે તો કાનોડાને યાદ કરવો, છોડવું નહીં, ઠાકોરજીમાં મોડવું. એ મોડો અને વિજય મળે તો આજની એકાદશીનું નામ વિજયા. હવે નાની વાત, ઓલા સંત મહાત્માની કરતા હતા એટલે શેઠે કીધું કોઈ છે નહીં. એ કે કાંઈ વાંધો નહીં. શેઠાણીને કહ્યું ને કાંઈક હાવ એમને ન જવા દેવાય, સંત મહાત્માને ખાલી હાથે ન કઢાય, કાંઈક તો આપો. એ કે અમે જ બધા જમી લીધું એટલે અમારે બપોરનું વધ્યું જ ન હોય એટલે કાંઈ છે જ નહીં. એ કે કાંઈ વાંધો નહીં, કંઈ કાચું પડ્યું છે ફ્રૂટ કે એટલે મેવો કે કાંઈ કેળું બેળું પધરાવો ને. એ કે અમે તાજું જ ફ્રૂટ લાવીએ છીએ એટલે અમારા ઘરમાં એ નથી. એ કે કાંઈ વાંધો નહીં, તમારા ઘરમાં એ કે દૂધ બૂધ છે તો થોડુંક દૂધ પધરાવો ને. એ કે ગાય દોવાય ને એટલે સવારે જ અમારે બધું પૂરું થઈ જાય, અમારા ઘરમાં એ નથી. બધું કીધું, ટૂંકમાં હવે એન્ડ લાવી દઉં. બધી ના પાડીને એટલે પછી સંત મહાત્માએ કીધું, શેઠજી કાંઈ વાંધો નહીં, કાંઈ નથી ને તમારા ઘરમાં, નીચેથી ને મને આ ખોબો ભરીને એક ધૂળ આપો ને તમારા ઘરની. શું કીધું? શેઠજી ખીચાણા. એ કે ધૂળ શું માગવાની? શેઠ તમારો હાથ વાંકો એકવાર વળશે ને કોકને દેવા માટે તો આ બધી ના નહીં પાડો, દેવાનું મન થશે. ઘણા એવા હોય ને દેવાનું મન જ ન થાય, બધાને લેવાનું જ મન થાય. એ બાના હોદે આની પાસેથી કેમ મને મળે? એ બાપા છેલ્લે આપણે જ ભોગવવું પડશે. ભોગવવા કોઈ નહીં આવે. વાલિયા લૂંટારાને યાદ કરો, પૂછ્યા તું લૂંટશો આ બધા ભોગવશે? ઓલા કે તારા કર્યા તું ભોગવ, અમે તને કઈ જ લૂંટવાનું. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બની ગયા ને. તો બને ત્યાં સુધી કોઈનું ધરાવો નહીં ઠાકોરજીને, કોઈની પાસે માગો નહીં.
છેલ્લે 13 કરોડ વધશે નહીં, ગામ જલસા કરશે. તમારું દ્રવ્ય સારું છે તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં એનો વિનિયોગ કરો મારા વાલા. તો શેઠ રાજી થઈ ગયા કે ઊભા રહ્યો સંત મહાત્મા, મારા ઘરે બધુંય છે, તમે મને દેવાની ટેવ પાડી. જો હું ધૂળ દેવાનો ઊભો થયો, મારે ધૂળ નથી દેવી. મારા ઘરમાં જમવાનુંય છે, ફ્રૂટે છે, દૂધે છે. સંત મહાત્મા કે હવે મારે કાંઈ જોઈતું. એ સમય વયો ગયો. ઘણી વાર આપણને અફસોસ થાય કે અરે રે આને મદદ કરી હોત તો. એ તો વયો ગયો 3 મણનો, પછી તમારું કાંઈ મેળ પડે નહીં. અમે વ્રજમાં ગયા ને, ઘણા છોકરાઓ આમ આપણી પાછળ પડી જાય. તો એક ભગવતી હતા ને, એ બધાને દે જ કરે 10 રૂપિયા. એટલે એની ભેગા હતા ને, દરેક જગ્યાએ હોય શુક્રાચાર્ય મારી જેવા. એ કે બસ હવે 10ની નોટનું બંડલ ખલાસ થઈ ગયો, બંધ કરો હવે. કે એને જવાબ એટલો સરસ આપ્યો. એ કે સાંભળ લલિતા, આમાં કયા સ્વરૂપે ઠાકોરજી હોય મને ક્યાં ખબર છે? કયા સ્વરૂપે ઠાકોરજી હોય મને ક્યાં ખબર છે? હું તો 10-10ના 10. એટલે મને ઓળખતા હતા, એટલે હું પાછળ હતી. મેં તો એક મને આપજો. મને કે ક્યાં ઉતર્યા છો, દઈ જાઓ, એટલા ભોળા. મેં ના મારા વાલા હું લાવીશ, પણ તમારું વાક્ય મને બહુ ગમ્યું કે કયા રૂપે ઠાકોરજી આવે કોઈને ક્યાં ખબર છે. મારી બાપ કાયમ કહેતી હતી અમને, અમે વ્રજમાં જાય કે નાથદ્વારા જાય ને, તો અમે આવીએ ત્યારે માંડ ટિકિટ ના હોય. પહેલાં તો ક્યાં બસમાં જતા, અને એ એસટી બસમાં. પેલા આવું ગાડી લઈને જવાનું ને આવું નહોતું. તો હું કહું બસ હવે. મને કે બેબી 2 જગ્યાએ બાવા થઈ જવાનું, એક નાથદ્વારામાં અને એક વ્રજમાં. તમે બાવા થાવ તો ઘરે આવીને ભરે ને, તમે ભરેલા ખિસ્સા પાછા લઈ આવો. ઠાકોરજી કે આને જરૂર. એક સંત મહાત્મા હતા, એક શેઠના ઘરે આવ્યા. એટલે શેઠને તો હીરા ને મોતી ને માણેક ને એની ખાણ હતી. ખાણ એટલે સમજો ને, સોનાની ખાણ ને ચાંદીની ખાણ ને રૂપાની ખાણ ને હીરાની ખાણ ને એવી બધી એને ખાણ હતી સાઉથમાં. અને ઘરે શું ખામી હોય, ખાણ હોય. એટલે એનો દીકરો હતો, એ મારા જેવો દાંડ હતો. એને કાંઈ કહે એટલે કે તમે હાથ પેઢીને ભેગું કર્યું છે, મને શું કામ મજૂરી કરાવો છો? શું કહે? જુઓ, તમે હાથ પેઢીનું ભેગું કર્યું છે, મને શું કામ મજૂરી કરાવો? તો ઓલા સંત મહાત્મા નીકળે ને ત્યાં ઊભા રહી ગયા. એ કે ભાઈ, તારા બાપાએ ભેગું કર્યું તો તારે વાપરવાનું છે. એ કે કોના માટે ભેગું કર્યું છે? એ કે ભાગવતમાં 4 જાતના પુત્ર હોય. એક પુત્ર એવો જે આપવા જ આવ્યો હોય, બીજો એવો હોય લેવા જ આવ્યો હોય, ત્રીજો એવો હોય લેવા ને દેવા જ આવ્યો હોય, અને ચોથો મારી મારીને લઈ જાય. તો તારે કેવો પુત્ર થવો છે? ઓલો કે મારે એવો પુત્ર નથી થવો. તો ત્યાં એક ઉદેડી હતી ને, એ મરેલી પડી હતી. એટલે સંત મહાત્મા કે પુરુષો તો એવા હોય ને, આ ઉંદેડી મરી ગઈ છે ને એના પૈસા ભેગા કરીને પૈસાવાળા થાય. તારા બાપા એવી રીતે થયા છે, હું ઓળખું છું. ઓલાના મગજમાં એ કે આ તો ગાંડા છે. પણ ત્યાં એના નોકરનો છોકરો ઊભો હતો 12-13 વર્ષનો. એ કે સંત મહાત્માની વાણી ક્યારેય ખોટી હોય? આ પહેલાંની વાત છે. એટલે બધા વયા ગયા ને, તો એને ઉંદેડી મરેલી લઈ લીધી અને લઈને હાલવા માંડ્યો. એ કે સંત મહાત્માએ કીધું છે ઉંદેડી મરેલીના પૈસા આવે ને એમાંથી શેઠિયા થવાય. રસ્તામાં જે મળે કે ગાંડા જેવો છે,
બુદ્ધિ વગરનો જ, અક્કલ વગરનો જ, કાંઈ બોલે નહીં. તો ત્યાં સામે રસ્તેથી ને એક શેઠ આવતા હતા, એની છોકરીના હાથમાં બિલાડી હતી. હવે નોરિયા ભરાવતી હતી, એને ભૂખ લાગી હતી, સમજ્યા? એવા નોરિયા ભરાવે ને બિચારીને. એ કે બાપા આને કાંઈક ખાવા દેવું પડશે, મને આ નોરિયા ભરાવે છે. એ કે અહીંયા હું દઉં બટા? આગળ આવેલો તો આમાં બામાં ઉંદેડી. એ કે લે મેળ પડી ગયો. એ કે ભાઈ આ ઉંદેડીને કેટલા પૈસા? બોલો કે જો સંત મહાત્મા કહેતા હતા ને, એ કે હવે માગવામાં પાછું ન પડાય. એ કે 100 રૂપિયા. 100 રૂપિયા હોય ઉંદેડી મરેલી ના? તું તો નાખવાની. એ કે આગળ જાઉં, હું તો જાઉં છું, મને 100 દેશે ને? ઓલી છોકરી કે બાપા મને નોરા ભરે જ, લે 100 રૂપિયા. ઉંદેડી દીધી, બિલાડી ખાઈને રાજી થઈ ગઈ. 100 રૂપિયા લઈને આગળ ગયો તો ચંદનના જંગલ આવ્યા. તો 100 રૂપિયાના ચંદનના લાકડા લીધા વેચાતા અને ભારો લીધો. એ જઈને રાજાનો જે મેલ હતો ને એની સામે બેઠો. તો રાજાને ઓલું ફર્નિચર કરાવવું હતું, એટલે દિવાનને કીધું કે આપણે